કારગિલમાં વાદળ ફાટતા જોવા મળ્યા તબાહીના દ્રશ્યો। શ્રીનગર લેહ નેશનલ હાઈવે ઉપર મીનામાર્ગ વિસ્તારમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ। કાટમાળ અને પાણીનો આ ધસમસતો પ્રવાહ રસ્તા પર આવી ગયો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। ઘટનાની જાણ થતાની સાથે પ્રશાસનની ટીમ તુરંત રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ। આ સાથે શ્રીનગર લેહ નેશનલ હાઈવે પણ પ્રભાવિત થઈ ચૂક્યો છે। જો કે સુરક્ષા એજન્સી અને પ્રશાસન સ્થિતિ પર સતત નજર રાખીને બેઠું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આ પ્રકારે વાદળ ફાટવાની ઘટનાને લઈ ભારે તારાજી સર્જાઈ છે। વાદળ ફાટતા તારાજીના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। કારગિલમાં વાદળ ફાટવાને કારણે કાટમાળ સહિતનો જે કાટમાળ છે તે હાલ નીચે જોવા મળી રહ્યો છે। શ્રીનગર લેહ નેશનલ હાઈવે પર આ પ્રકારે કાટમાળ પસાર થઈ રહ્યો છે। ધસમસતો આ પ્રવાહ રસ્તા પર આવી જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું। આસપાસના વિસ્તારોમાં સીધો જ આ કાટમાળ ઘૂસી ગયો। આ તરફ વાત કરીએ ઉત્તરાખંડની, જ્યાં ઉત્તરાખંડના ઉત્તરકાશીથી હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ક્ષણભરમાં જ પર્વતનો એક આખો ભાગ ધસી પડ્યો હતો અને કાટમાળ ધડાકાભેર અવાજ સાથે યમુનોત્રી નેશનલ હાઈવે પર પડ્યો। પહાડ ઉપરથી નીચે ખાબકેલા આ મોટા પથ્થરોના કારણે એક આખો રોડ તૂટી ગયો, જે બાદ થોડા સમય માટે આ હાઈવે બંધ રાખવાની ફરજ પડી। આ ઘટના બની એ સમયે રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા વાહનો ઝપેટમાં નહોતા આવ્યા, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। યમુનોત્રી હાઈવે પર આ હાલ મોટી જે પ્રકારની જોવા મળી રહી છે તારાજી, પર્વતો પરથી નીચે પથ્થરો પડ્યા અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। સતત ભૂસ્ખલન જે થઈ રહ્યા છે અને જ્યાં ક્ષણભરમાં પર્વતનો આખો ભાગ છે તે નીચે ધસી પડ્યો હતો। યમુનોત્રી નેશનલ હાઈવે પ્રભાવિત થઈ ચૂક્યો છે। જમ્મુ કાશ્મીરના બારામુલાની વાત કરીએ તો અહીં પણ સતત ખાબકી રહેલા આ વરસાદના કારણે પહાડનો એક મોટો હિસ્સો નીચે ધસી પડ્યો હતો, જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી। ભૂસ્ખલનના આ ડરામણા દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા, જ્યાં ક્ષણભરમાં જ પથ્થરોની સાથે આ કાટમાળ ખૂબ ઝડપથી નીચે પડવા લાગ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ હજુ પણ ભૂસ્ખલનનો ખતરો હોવાથી પ્રશાસને સ્થાનિકોને સતર્ક રહેવા માટેની પણ સૂચના આપી છે। સ્થાનિકોને સતર્ક રહેવા માટે સતત અપીલ પણ કરવામાં આવી રહી છે।